मंगलम भगवान वीरो मंगलम ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલિભદ્રાદેવ જૈનો ધર્મોસ્તુ મંગલમ। શૈક્ષણિક સંયુક્તોમાં શું થાય છે? શૈક્ષણિક સંયુક્તો એટલે કે જીવ જે હોય છે તે એ શું કરે છે? એમાં ક્ષય પણ કરે છે અને ઉપશમ પણ કરે છે। બંને પ્રક્રિયાઓ એ કરતો હોય છે, એ ધ્યાન રાખવાનું। અને આ શૈક્ષણિક સંયુક્તો જીવ કેવી રીતે પ્રગટ કરે છે? ઉપશમ સંયુક્તનું જે એક અંતર્મુહૂર્તનું જે કાર્ડ એ કમ્પ્લીટ કરે છે, એટલે જે ઉપશમ અધ્ધા જીવે ક્રિએટ કરી હતી, જે ઉપશમ અધ્ધા ક્રિએટ કરી હતી એટલે કે જે એક અંતર્મુહૂર્ત જેટલું જે એક આટલું ટાઈમ ડ્યુરેશન જેની અંદર જે મિથ્યાત્વ મોહનીય ના દલીકો છે, તો એને એ ઉપાડીને શું આગળ પાછળ અને શિફ્ટ કરીને આટલી જગ્યા ખાલી કરી હતી। તો આવું એને શું કહેવાય છે? ઉપશમ અધ્ધા કહેવાય, અથવા તો ઉપશમ સંયુક્તનો એક અંતર્મુહૂર્તનો એક કાર્ડ કહેવાય છે। એ કાર્ડ કમ્પ્લીટ થઈ જાય, એ વીતી જાય એના બાદ શું થાય કે જો જે ત્રિપુંજીકરણ કરેલ હતું, જે કર્યું હતું, ઉપશમ સંયુક્તની હાજરીમાં રહેલો જીવ પોતાના શુભ અતિશુભ અધ્યવસાયના કારણે ત્રિપુંજીકરણ જે કરેલું હતું, તો એ ત્રિપુંજીકરણમાં 3 પુંજ ક્રિએટ કરે, એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ તો રહેલો તો હોય જ છે, પણ શુદ્ધ અને અર્ધ શુદ્ધ પુંજ એ 2 પુંજ પણ ક્રિએટ થાય છે, અને ત્રીજો છે અશુદ્ધ પુંજ। તો આ 3 પુંજમાંથી જ્યારે જો જીવનો સંયુક્ત મોહનીય એટલે કે શુદ્ધ પુંજ એ કર્મદલિકો જો ઉદયમાં આવે તો કહેવાય શું કહેવાય કે જીવનું હવે શૈક્ષણિક સંયુક્ત એને પ્રગટ થયું છે, પ્રાપ્ત કર્યું છે જીવે। એટલે ઉપશમ સંયુક્તનો કાળ બાદ જીવનું જો શુદ્ધ પુંજ એટલે કે સંયુક્ત મોહનીય કર્મોનું જો ઉદય ચાલુ થાય તો કહેવાય કે જીવ હવે ઉપશમ સંયુક્તમાંથી હવે શૈક્ષણિક સંયુક્તને પ્રાપ્ત કરી છે જીવે, એ કહેવાય છે, ધ્યાન રાખવાનું। ઓકે, હવે એનું જ્યારે સંયુક્ત જ્યારે શૈક્ષણિક સંયુક્તો જ્યારે જીવે પ્રાપ્ત કરે છે એ વખતે શું રહેલું હોય છે? જે સંયુક્ત મોહનીય કર્મ છે ને, તો એનું વિપાકોદય ચાલી રહેલું હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું। કોનું? સંયુક્ત મોહનીય કર્મ છે એનું વિપાકોદય એટલે કે રસોદય ચાલી રહેલું હોય, એટલે દેટ મીન્સ વિપાકોદય એટલે આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું, એનું મિનિંગ શું થાય છે કે એનું જે સાચો ફળ છે, પોતાનું જે ફળ છે એ બતાડે છે। એનું પોતાનું ફળ શું હોય છે કે જે હવે જીવને શૈક્ષણિક સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું છે, તો હવે આ સમ્યક દર્શન ગુણની અંદર જીવને શું શંકા અને અતિચાર લગાડે છે, શંકા પેદા કરાવે છે, સંદેહ પેદા કરાવે છે આ સમ્યક્ત મોહનીય, અને અતિચાર લગાડે છે। તો એનું સાચું પોતાનું ફળ છે, તો તે એ કર્મ નું વિપાકોદય હોય, રસોદય ચાલુ રહેલું હોય, તો એનું એવું ફળ પોતાનું બતાડે છે। અને બીજા જે મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય છે, અને અનંતાનુબંધી 4 કશાય છે। એટલે આ કેટલી છે પ્રકૃતિઓ? આ બાકીની 6 પ્રકૃતિઓ છે। એનું શું થાય છે એ વખતે પ્રદેશોદય થાય છે, ખાસ ધ્યાન રાખવાનું। હવે અહીંયા 6 પ્રકૃતિ કેવી રીતે આવી? આ 6 આપણે દર્શન સપ્તક આપણે ભણ્યું હતું, તો દર્શન સપ્તકમાં 7 પ્રકૃતિમાંથી 3 પ્રકૃતિ તો દર્શન મોહનીયની હોય, એક તો સમ્યક્ત મોહનીયની, બીજી હોય છે મિશ્ર મોહનીય, અને ત્રીજું હોય છે મિથ્યાત્વ મોહનીય, અને બાકીના 4 કોણ હોય? 3+4 અનંતાનુબંધી 4 કશાય હોય છે ને। તો આવી રીતે આ 7 પ્રકૃતિઓ જે હોય છે, આ 7 પ્રકૃતિઓ જે રહેલી હોય છે એમનું શું થાય છે? શૈક્ષણિક સંયુક્તોના વખતે શું થાય છે? શું રહેલું હોય છે? સ્થિતિ, અવસ્થા, તો તે અહીંયા બતાડે છે કે સંયુક્ત મોહનીય કર્મનું વિપાકોદય રહેલું હોય છે, અને બાકીની જે આ દર્શન સપ્તકમાંથી આ જે બાકીની જે 6 પ્રકૃતિ હોય છે એનું શું હોય છે? પ્રદેશોદય ચાલી રહેલું હોય છે, ખાસ ધ્યાન રાખવાનું। અને પ્રદેશોદયનું મિનિંગ શું થાય છે કે એ કર્મ પ્રકૃતિ, આ 6 કર્મ પ્રકૃતિઓનો પ્રદેશોદય ચાલી રહેલું છે, ધેટ મીન્સ એ 6 પોતાનું ફળ એ નથી બતાડી શકતા, પોતાનું જે સાચું ફળ છે પોતપોતાનું, તો તે નહીં બતાડી શકે। ફોર એક્ઝામ્પલ, જ્યાં મિથ્યાત્વ મોહનીય કર્મ છે એનું પોતાનું ફળ શું છે? જો એનું વિપાકોદય હોય તો એ શું ફળ બતાડે? કે જીવને મિથ્યાત્વ દશા પમાડે છે,
મિથ્યાત્વી બનાવે છે, વિપરીત માન્યતા વાળો બનાવી દે છે, તો એ પોતાનું ફળ નથી બતાડી શકતો. જ્યારે એનું પ્રદેશોદય ચાલી રહેલું હોય તો મિથ્યાત્વ મોહનીય પોતાનું આવું ફળ નથી બતાડી શકતો. મિશ્ર મોહનીયનું સાચું ફળ શું છે? પોતાનું વિપાક શું હોય છે? એનું વિપાક હોય છે કે જીવને ન તો શ્રદ્ધા પણ નહીં હોય અને અશ્રદ્ધા પણ નહીં હોય જીન વચન ઉપર. તો તે એનું આ ફળ છે, વિપાક છે આ. તો એનું એ પોતાનો વિપાક પણ પ્રદેશોદય હોય એનું તો એ નથી બતાડી શકતો. અને અનંતાનુબંધી ચાર કષાયનું એનું વિપાક શું હોય છે કે જીવનું જે સમ્યક્ત્વ છે એનું ઘાત કરે. તો એનું આ ચાર અનંતાનુબંધી ચાર એટલે ક્રોધમાન માયાલોભ, અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, આ ચાર કષાયનું પોતાનું વિપાક એટલે કે એનું પોતાનું ફળ શું હોય છે? તો જીવનું જે સમ્યક દર્શન ગુણ છે, સમ્યક્ત્વ છે એનું ઘાત કરે છે. તો એ પણ એમનું પણ પ્રદેશોદય ચાલી રહેલું હોય છે. તો દેટ મીન્સ આ ચારે પણ આ પોતાનું જે ફળ છે એ બતાડી નથી શકતા. એ ખાસ ધ્યાન રાખવાનું. તો હવે એ એવી કેમ નથી બતાડી શકતા? કારણ કે પ્રદેશોદય ચાલી રહેલું છે એમનું. બીજી વાત જે આપણે પહેલા જ આપણે ડિસ્કસ કરી હતી, તો હવે ઉદય તો છે પણ પ્રદેશોદય ટાઈપ વાળું ઉદય છે આ છ પ્રકૃતિઓનું. તો હવે એ પોતાનું ફળ નથી બતાડતા, તો શું બતાડે છે? કેવું ફળ બતાડે છે? શું થશે? તો હવે એ ધ્યાન રાખવાનું કે આ છ પ્રકૃતિઓનું શું થાય છે? સંક્રમણ થાય છે. એમનું પોતપોતાનું જે સજાતીય કર્મ છે એ કર્મ પ્રકૃતિઓમાં એમનું સંક્રમણ થાય છે. તો હવે સજાતીય પ્રકૃતિ કોની કઈ છે? તો જે મિથ્યાત્વ મોહનીય કર્મ છે એની સજાતીય પ્રકૃતિ કઈ છે? આ સમ્યક્ત મોહનીય કર્મ. તો એમાં એક સંક્રમણ થાય છે અને એ પછી શું સમ્યક્ત મોહનીયનું જે ફળ છે એ ફળ જીવને એનું વેદન થાય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, પ્રદેશોદયમાં શું હોય કે મિથ્યાત્વ મોહનીય નું પ્રદેશોદય છે એટલે પોતાનું ફળ નથી બતાડી શકતો. મિથ્યાત્વ દશા પમાડવાનું ફળ નથી બતાડી શકતો, કારણ કે એ સંક્રમણ એનું થઈ જાય છે સમ્યક્ત મોહનીય કર્મમાં. અને સમ્યક્ત મોહનીય કર્મમાં એ પ્રરૂપિત થાય છે, ટ્રાન્સફોર્મ થાય છે. અને સમ્યક્ત મોહનીયનું જે ફળ છે એટલે કે શું ફળ છે? એનું વિપાક શું છે? એનું વિપાક છે કે જીવને સમ્યક્ત્વ દર્શન ગુણ છે એમાં સંદેહ લાવવાનો, અતિચાર લાવવાનો, તો એ ફળ બતાડશે. પછી મિશ્ર મોહનીય કર્મ છે, એનું પ્રદેશોદય ચાલી રહેલું છે. એ પણ એના સજાતીય કર્મ પ્રકૃતિ છે એમાં એ સંક્રમણ થશે, એનું ટ્રાન્સફોર્મ થશે. એટલે શેમાં મિશ્ર મોહનીય વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ સમ્યક્ત મોહનીય કર્મમાં એ સંક્રમણ થશે, પ્રરૂપિત થશે, ટ્રાન્સફોર્મ થશે. અને એ મિશ્ર મોહનીય પોતાનું ફળ નથી બતાડતો, પણ એ આમાં ટ્રાન્સફોર્મ થઈ જશે સમ્યક્ત મોહનીય કર્મમાં અને સમ્યક્ત મોહનીયનું ફળ બતાડશે. એને કહેવાય પ્રદેશોદય. હવે અનંતાનુબંધી ચાર કષાયો છે, એ એમનું પ્રદેશોદય ચાલી રહેલું છે. એનું મિનિંગ શું કે પોતાનું ફળ એ નથી બતાડી શકતા, પણ એની જે સજાતિ પ્રકૃતિ કઈ છે? તો એમની આ ચાર કષાયોની અનંતાનુબંધી ચાર કષાયો છે એની કઈ પ્રકૃતિ છે? સજાતીય પ્રકૃતિઓ. જે બીજા બાકીના જે કેટલા કષાયો હોય છે? ટોટલ 16 હોય ને કષાયો. તો એમાંથી આ ચાર અનંતાનુબંધી ચાર, તો એ અનંતાનુબંધી છે. તો આ અનંતાનુબંધી ચારના સજાતિ પ્રકૃતિઓ કયા કયા કર્મ કહેવાય? તો બાકીના જે 12 છે, બાકીના જે 12 કષાયો છે, તો એના સજાતિ પ્રકૃતિઓ કહેવાય. તો હવે આ અનંતાનુબંધી ચાર કષાયો છે, તો આ જે અનંતાનુબંધી ચાર કષાયો છે એનું જે સજાતિ પ્રકૃતિઓ કઈ કહેવાય? તો એ જે બાકીની જે 12 કષાયો છે, 12 કષાયોમાં કોણ કોણ આવે છે? 4 અપ્રત્યાખ્યાનીય કષાય આવે, 4 પ્રત્યાખ્યાનીય કષાય આવે, અને બાકી ચાર કયા આવે? સંજોલન કષાયો આવે, ક્રોધમાન માયાલોભ. તો 4 અપ્રત્યાખ્યાનીય, 4 પ્રત્યાખ્યાનીય અને 4 સંજ્વલન કષાયો, એટલે ટોટલ મળીને 12. તો આ 12 કષાયોને શું કહેવાય? એકબીજાના સજાતીય અને આ અનંતાનુબંધી ચાર પ્રકૃતિઓ, અનંતાનુબંધી ચાર કષાયો. તો આ 16 કષાયો છે, તો તે એકબીજાના સજાતીય પ્રકૃતિઓ કહેવાય છે.
એટલે એક જ જાતવાળા હોય ને એને સજાતિ કહેવાય. એટલે આ કશાયો છે ને 16 કશાય તો એક જ જાતિવાળા છે, એક જ ગ્રુપ વાળા છે. તેવી રીતે અહીંયા જે દર્શન મોહનીયના 3 પ્રકાર છે, આ મિથ્યાત્વ, સમ્યક્ત્વ અને આ સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. તો આ એક ગ્રુપ છે. દર્શન મોહનીય કર્મના 3 પ્રકાર છે ને, તો એ એકબીજાને આ સજાતીય કર્મ કહેવાય, કર્મ પ્રકૃતિ કહેવાય. ધ્યાન રાખવાનું. એવી રીતે બીજી બધી પ્રકૃતિઓ હોય ને એમના માટે પણ એવી રીતે સમજી લેવાનું આપણને. તો હવે આ જે અનંતાનુબંધી 4 કશાયો છે ને, તો એ શેમાં પરિવર્તિત થાય છે? આ એના સજાતીય કર્મ પ્રકૃતિઓમાં. એટલે આ જીવ જો ચોથા ગુણ સ્થાનકે રહેલો હોય તો પછી આ 4 અનંતાનુબંધી કશાયો એ અપ્રત્યાખ્યાનીય કશાયોમાં એ કન્વર્ટ થાય છે, પરિવર્તિત થાય છે, ટ્રાન્સફોર્મ થાય છે. અને એ કોનું ફળ બતાડશે? આ જેમાં એ ટ્રાન્સફોર્મ થઈ ગયા છે એનું ફળ બતાડશે. ઓકે, અપ્રત્યાખ્યાનીય કશાયોનું જે ફળ છે તો એ તે બતાડશે. તો એનું જે એનું જે ફળ શું છે? જે અપ્રત્યાખ્યાનીય કશાયનું ફળ શું છે? કે જે આંશિક પણ એ વીરતી લાવવા નહીં દે, તે એનું ફળ છે આ અપ્રત્યાખ્યાનીય કશાયોનું. તો એવું એ ફળ બતાડશે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે અનંતાનુબંધી 4 કશાયોનું ફળ સાચો, એનું પોતપોતાનું ફળ શું છે અનંતાનુબંધી 4 કશાયોનું? કે હા, એ જીવને સમ્યક્ત્વ લાવવા દેતો નથી, પણ એ પોતાનું એ ફળ નથી બતાડી શકતા. કેમ? કારણ કે એમનું પ્રદેશોદય ચાલી રહેલું છે આ. એટલે એ ટ્રાન્સફોર્મ, કારણ કે ટ્રાન્સફોર્મ થાય છે. જો એ ચોથા ગુણ સ્થાનકે રહેલ હોય, 4th ગુણ સ્થાનકે જો રહેલો હોય જીવ, તો શું થાય છે? અનંતાનુબંધી 4 કશાયો જો એનું પ્રદેશોદય થાય અને જીવ જો ચોથા ગુણ સ્થાનકે ત્યારે રહેલો હોય તો એ કન્વર્ટ થાય છે અપ્રત્યાખ્યાનીય 4 કશાયોમાં, કન્વર્ટ થાય છે. અને અપ્રત્યાખ્યાનીય 4 કશાયોનું જે ફળ છે, વિપાક છે, એ બતાડે છે. અને એનું વિપાક શું છે? કે જીવને આંશિક પણ વીરતી લાવવા દેતો નથી, વીરતીમાં આવવા દેતો નથી, તે એનું ફળ છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આનું મિનિંગ શું થાય છે? કે બાકીના જે પણ 6 દર્શન સપ્તકમાંથી જે 6 કર્મ પ્રકૃતિઓ છે, તો એનું શું થાય છે? કે એના એ હળવા થાય છે. અહીંયા ક્વેશ્ચન છે તો એનું આન્સર આપણે એનું ક્વેશ્ચન શું છે? ઇન ક્ષાપશમિક સમ્યક તો વિચ કર્મ પ્રકૃતિ ક્ષય અને વિચાર ઉપશમ. એટલે ક્વેશ્ચન છે કે અક્ષાપશમિક સમ્યક્તોમાં ક્ષય અને ઉપશમ 2 વસ્તુ થાય છે, તો કઈ કર્મ પ્રકૃતિનો ક્ષય થાય છે અને કયા કર્મ પ્રકૃતિનો ઉપશમ થાય છે, તે ક્વેશ્ચન છે. તો એનું આન્સર આપણે અહીંયા બતાડી છે કે જે સમ્યક્ત મોહનીય કર્મ દલીકો છે, તો એનું શું થાય છે? એનું વિપાકોદય ચાલી રહેલું છે. તો એ પોતાનું ઉદયમાં આવે છે, વિપાકોદય થાય છે, પોતાનું જે ફળ છે એ બતાડે છે, એ ફળનું વેદન થાય, એ ભોગવાય અને આ કર્મ પ્રકૃતિઓનું ક્ષય થાય છે. એ ધ્યાન રાખવાનું. અને ક્ષયોક્ષમ એટલે કે શું? કે બાકીના જે 6 પ્રકૃતિઓ છે, એ બાકીની જે 6 પ્રકૃતિઓનું શું થાય છે? એ શું થાય છે? અહીંયા આપણને દેખાય છે તો મિથ્યાત્વ મોહનીય કર્મ અને મિશ્ર મોહનીય, એનું રસ કેવું છે? એનું એકદમ સ્ટ્રોંગ રસ છે ને, પાવર કેવું છે? સ્ટ્રોંગ. એનું રસ કેવું છે? કડવાશ કેવી છે? એમાં ઘણી વધારે કડવાશ કે ઘણું એનું જે પાવર છે કે તીવ્રતા એ ઘણી વધારે છે ને, તો એના રસમાં શું થાય છે? અહીંયા ઘટાડો થાય છે, નબળા થાય છે. અને સમ્યક્ત મોહનીય કર્મમાં એ પરિવર્તિત થાય છે ને. અને અનંતાનુબંધી 4 કશાયો છે, એ કેવા હોય છે? એકદમ તીવ્ર હોય છે. ક્રોધ, માન, માય, લોભ. ક્રોધ આવે તો બહુ ગુસ્સાથી જોરદાર, માન હોય તો જોરદાર અહંકાર આવે, માન, માયા અને લોભ એ પણ એકદમ તીવ્ર ભાવ વાળા આવે. પણ એનો રસ અહીંયા શું થાય છે? પરિવર્તિત થાય છે. 4 અપ્રત્યાખ્યાનીય કશાયોમાં એ પરિવર્તિત થાય. જો જીવ ચોથા ગુણ સ્થાનકે રહેલો હોય તો આ 4 અપ્રત્યાખ્યાનીય કશાયોમાં પરિવર્તિત થાય છે, એટલે કે એનું રસમાં ઘટાડો થાય છે, એટલે નબળા થાય છે. આ સ્ટ્રેન્થ એની ઓછી થાય છે, એના વર્ઝન છે એ નબળા વર્ઝન વાળા એ બની જાય છે. આ તો એ જ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? ક્ષોપશમ કહેવાય છે. ઓકે, એટલે ઓરિજિનલ જેનું પાવર છે એ પાવર એ ઘટાડવું,
એટલે કે જે રસ છે એ રસને નબળા કરવું, જે જેટલું પાવર વાળું હોય એને શું કરવું, એ કર્મ પ્રકૃતિનો રસનો જે પાવર છે એને નબળા કરવું, એને ક્ષોક્ષમ કહેવાય છે. એ જ પ્રકૃતિનું નામ જ ક્ષોક્ષમ છે, એ ધ્યાન રાખવાનું. ઓકે. અથવા તો એનું જે ઓરિજિનલ જે ફોર્મ છે અને એનું ઓરિજિનલ જે ફળ છે એ એને અટકાવી દેવાનું, દબાવી દેવાનું. બરાબર. અહીંયા શું થાય છે, અહીંયા મિથ્યાત્વ મોહનીયનું ઓરિજિનલ જે સાચો ફળ શું છે, મિથ્યાત્વ દશા પમાડવી જીવને. તો એ ફળને શું કરે છે જીવ, દબાવી દે છે, શાંત કરે છે. તો એને જ કહેવાય કે આ સક્ષમ કરે છે. અને મિશ્ર મોહનીયનું જે ઓરિજિનલ ફળ છે, શ્રદ્ધાની અશ્રદ્ધાની જીન વચન ઉપર, તો એનું ફળને પણ અહીંયા દબાવી દે છે. અનંતાનુબંધી ચાર કષાયનું જે ફળ છે, ઓરિજિનલ ફળ છે, એને દબાવી દે છે. અને શું કરે છે, એને હળવા કરી દે છે, હળવું કરી દે છે. હળવા રૂપમાં એ ટ્રાન્સફોર્મ કરે છે. અને એનું જે હળવા રૂપમાં એ ટ્રાન્સફોર્મ કરે છે, એટલે કે જે સજાતીય કર્મો જે હળવા લેવલ વાળા છે, નબળા વાળા લેવલ છે, વર્ઝન્સ છે, એમાં એ ટ્રાન્સફોર્મ કરે છે. અને એનું જે નબળો ફળ છે, હલકો ફુલકો ફળ છે, એ બતાડે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે મેન જે પ્રકૃતિઓ અહીંયા છે દેખાય છે, મિથ્યાત્વ મોહની, અનંતાનુબંધી ચાર, મિશ્ર મોહનીય, તો એનું એ ઓરિજિનલ પ્રકૃતિઓનું એ ફળ એ જોવા મળતો નથી, એનું વેદન થતો નથી, થવા દેતો નથી જીવ, એને દબાવી નાખે છે. તો એને જ કહેવાય કે જીવ અહીંયા શું કરે છે, ક્ષય અને ઉપશમ એટલે ક્ષક્ષમ ની પ્રક્રિયા એને જ અહીંયા કહે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. અહીંયા પણ પછી શું કહે છે કે આ સમ્યક્ત્વની જગન્ય સ્થિતિ કેટલી છે, અંતર્મુહૂર્ત છે. જગન્ય એટલે કે ઓછામાં ઓછી જે સ્થિતિ છે, એટલે કેટલા વખત સુધી કોઈ પણ જીવના આત્મામાં ટકી શકે છે આ સક્ષમિક સમ્યક્ત્વ, તો તે ઓછામાં ઓછું છે અંતર્મુહૂર્ત. અને જો વધારામાં વધારે જો કોઈ જીવ એવા ભાવો ટકાવી શકે સક્ષમિક સમ્યક્ત્વ વાળા, તો એ ગુણ ટકાવી શકે, તો કેટલું ટકાવી શકે, ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવે છે 66 સાગરોપમ વર્ષો. આટલા લાંબા સમય સુધી એ ટકાવી શકે છે જીવ, એવું છે. એટલે અહીંયા આપણને એ પણ દેખાય છે કે 66 સાગરોપમ જેટલું લાંબુ આયુષ્ય તો કોઈ જીવનું હોય નહીં, એક ભવનું. એટલે અહીંયા પછી એક ભવથી વધારે સમજવાનું કે આ સમ્યક્ત્વ એ ટકી શકે છે, એ ધ્યાન રાખવાનું. આ સમ્યક્ત્વ ચોથા થી સાતમા ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે, ધ્યાન રાખવાનું. એટલે ફોર્થ થી, એટલે જ આપણે અહીંયા શું કહેતા હતા એક પોઈન્ટ, કે જો જીવ ચોથા ગુણ સ્થાનકે હોય, એમ આપણે કઈ કીધું ને કન્ડિશન, કે જો જીવ અહીંયા અનંતાનુબંધી ચાર કષાયોનું આપણે જયારે વાત કરતા હતા કે એ અનંતાનુબંધી ચાર કષાયો એ પરિવર્તિત થાય છે, એના જે સાચો ફળ છે એ જીવ દબાવી દે છે. સાચો ફળ એનું વેદન કરવા દેતો નથી. અને એના જે લોઅર વર્ઝન, નબળા વર્ઝન છે, એટલે કે ચાર અપ્રત્યાખ્યાની કષાયમાં એ પરિવર્તિત કરી દે, જો એ ચોથા ગુણ સ્થાનકે રહેલ હોય તો. એવું આપણે કન્ડિશન સાથે કીધું ને, તો અહીંયા આપણને સમજાઈ શકાશે કે કેમ કીધું કે આ સમય તો ચોથા થી સાતમાં 4 to 7 ગુણ સ્થાનક સુધી આ જીવને હોઈ શકે છે ક્ષાક્ષમિક સમ્યક્ત્વ. તો જો ચોથા ગુણ સ્થાનકે હોય તો અનંતાનુબંધી ચાર કષાયો એ ચાર અપ્રત્યાખ્યાનીય કષાયોમાં એ કન્વર્ટ થઈ શકે છે, કરે છે આ. અને આ ચાર અપ્રત્યાખ્યાની કષાયનું જે ફળ છે, એટલે આંશિક પણ વિરતિ જીવના આત્મામાં આવવા દેતો નથી, તો એનું એ ફળ છે એ બતાડે પછી. ઓકે, એવું હોય છે. અહીંયા એક ક્વેશ્ચન છે કે 1 ઇઝ ક્ષય એન્ડ 6 આર ઉપશમ. તો એમ નહીં કહી શકાય, ધ્યાન રાખવાનું અહીંયા ખાસ, કે અહીંયા ક્ષક્ષમિક સમ્યક્ત્વ છે, એમાં આપણે ઉપર આપણે ભલે જોયું, અહીંયા ઉપર આપણે શું જોયું અહીંયા બુકમાં, કે એમાં બે શબ્દ છે, ક્ષય અને ઉપશમ. ઓકે, આ વર્ડ ક્ષક્ષમ બે વર્ડથી બનેલું છે, ક્ષય અને ઉપશમ. તો અહીંયા ઉદયમાં જે આવ્યા છે, એટલે સંકિત મોહનીય કર્મો, એનું વિપાકોદય ચાલી રહેલું છે, તો એનું ફળ ભોગવીને એ કર્મ ક્ષય થતો જાય છે. અને જે ઉદયમાં નથી થયેલા કર્મોનો ઉપશમ એટલે ક્ષક્ષમ કહેવાય. તો અહીંયા આપણને અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા એ આપણને શું સમજવાનું છે, કે અહીંયા શું છે, કે અહીંયા જે આ છે ને 6 પ્રકૃતિઓ છે, હા,
આ મિથ્યાત્વ મોહનીય કર્મ, મિશ્ર મોહની અને અનંતાનુબંધી 4 કષાયો, એટલે આ ટોટલ જે 6 પ્રકૃતિઓ છે ને, તો એનું અહીંયા ઉપશમ નથી થતું, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીંયા ઉપશમ જે થાય છે ને, એટલે એનું ઉપશમ ફર્સ્ટ ઓફ ઓલ એ સમજી લેવાનું. ઉપશમ એટલે આપણે પહેલા જે ઉપશમ સમ્યક્તમાં આપણે શું ભણ્યું હતું? ઉપશમ સમ્યક્તમાં આપણે ભણ્યું હતું કે જીવની જે મિથ્યાત્વ મોહનીય કર્મની જે પ્રકૃતિઓ છે ને, તો એને એ દબાવી દે, એનું ઉપશમ કરે છે, એટલે કે એને દબાવી રાખે છે, એને શાંત કરે છે. એવી રીતે દબાવે છે કે એનું ઉદય થવા દેતો નથી. ઓકે, ધેટ ઇઝ ઉપશમ. એકદમ યાદ રાખવાનો ડેફિનેશન. ઉપશમ એટલે શું? દબાવવું. દબાવવું એટલે કે શું? દેટ મીન્સ કે સત્તામાં પડેલા જ છે એ મિથ્યાત્વ મોહનીય કર્મના દલીકો, સત્તામાં પડેલા જ છે. એને કઈ કાઢી નથી નાખ્યું, માત્ર દબાવી રાખ્યું છે. એનું ઉદય થવા દેતું નથી. એનો ઉદય એને અટકાવે છે, પણ સત્તામાં જ છે. ઉદય અટકાવે છે, એના કારણે એનું જે ફળ છે મિથ્યાત્વ મોહનીય કર્મને ઉપશમ કરે છે, દબાવે છે, એના કારણે એનું ઉદય અટકાવે છે. અને ઉદય અટકી ગયું છે, એના કારણે એનું જે ફળ છે, એટલે કે મિથ્યાત્વ દશામાં લાવી દેવું જીવને, એ ફળ એ બતાડી નથી શકતો એ મિથ્યાત્વ મોહનીય કર્મ, ભલે એના સત્તામાં છે. તો દેટ ઇઝ ઉપશમ. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા જે સમ્યક્ત્વ છે એમાં શું થાય છે? એક તો એ ક્લિયર થઈ ગયું કે સમ્યક્ત મોહનીય કર્મ દલિકોનું શું થાય છે? ક્ષય થાય છે, તો ક્લિયર થઈ ગયું. પણ બાકીની જે 6 પ્રકૃતિઓ છે આ, તો એનું શું થાય છે? એનું શું કહેવાય? શું ઉપશમ કહેવાય? ઉપશમ નહીં કહેવાય. કેમ? કારણ કે ઉપશમનું હમણાં જ આપણે શું સમજ્યું અને યાદ રાખવાનું છે કે ઉપશમમાં શું થાય છે? કર્મદલિકો જે છે એને દબાવી દે છે. મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોને દબાવે છે, સત્તામાં જ પડેલા છે. પણ અહીંયા જે આ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને અનંતાનુબંધી 4 શું એને દબાવે છે? તો એને દબાવતો નથી, પણ એને આ બંનેને સમ્યક્ત મોહનીયમાં કન્વર્ટ કરીને પછી એનું શું થાય છે? એનું ઉદય થાય, એટલે કે એનું જે ઉદય થાય છે, આ મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય કર્મનું પ્રદેશોદય થાય છે. એટલે કે પ્રદેશોદય થઈને શું થાય છે? આ એમાં કન્વર્ટ થઈને એનું ફળ ભોગવાય છે, અને એ પછી ક્ષય થાય છે. ધ્યાન રાખવાનું. એટલે કે અહીંયા આપણે માત્ર ઉપશમ નહીં કહી શકીએ. શું કહેવાય? ક્ષયોપશમ કહેવાય છે આ વર્ડ. એ ખાસ ધ્યાન રાખવાનું. શું વર્ડ કહેવાય? આ 6 પ્રકૃતિઓનું શું થાય છે? ક્ષયોપશમ થાય છે. એટલે કે દેટ મીન્સ કે, કારણ કે એ પછી અહીંયા સત્તામાં માત્ર દબાવીને અહીંયા જીવ નથી રાખતો. જો સત્તામાં દબાવીને માત્ર રાખે તો એને ઉપશમ કહેવાય, પણ એ દબાવી નથી રાખતો, પણ એનો પ્રદેશોદય કરીને એનું ફળ જે સજાતીય કર્મમાં એને ટ્રાન્સફોર્મ કરે છે, અને એનું ફળ છે ભોગવીને પછી આત્મા પોતાના જે છે ને પ્રદેશો એમાંથી કાઢીને વાતાવરણમાં કાઢી નાખે છે. એટલે કે એનું પછી ક્ષય થઈ જાય છે. તો એને ક્ષયોપશમ આ વર્ડ એવી રીતે કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ 6 પ્રકૃતિનું ક્ષયપશમ થાય છે અને સમ્યક્ત મોહનીય કર્મનો ક્ષય થયો એવી રીતે કહેવાય છે. અને બીજું પણ આપણે એવી રીતે પણ આપણે કહી શકીએ સેકન્ડ રીતથી, કે જે આ 6 પ્રકૃતિઓ, આ સમ્યક્ત મોહનીયનો તો ક્ષય, આ તો ક્લિયર, પણ આ જે 6 પ્રકૃતિઓનું એવી રીતે પણ આપણે કહી શકીએ કે એનું શું થાય છે? કે જે એના ફળ છે, એના સાચા ફળ છે પોતપોતાના, તો એ ફળનું એ જીવ શું કરે છે? ઉપશમ કરે છે. એટલે કે ફળને દબાવ્યું છે. પણ એ કર્મ પ્રકૃતિના જે દલિકો છે, એના દલિક છે ને, તો દલિકોનું પ્રદેશોદય કરીને શું કરે છે? એને ક્ષય કરી નાખે છે. બરાબર? એને હળવા કરે છે અને એને ક્ષય કરે છે. એટલા જ માટે એને શું કહેવાય છે? ક્ષયોપશમ થાય છે આ 6 પ્રકૃતિઓનું. એટલે શું? એના ફળનું ઉપશમ થયું. સાચો એટલે કે આ જે ઓરિજિનલ પ્રકૃતિઓ છે આ 6, એનું પોતપોતાનું ફળનું શું થાય છે? ઉપશમ કરે છે જીવ, એટલે કે દબાવે છે. એનું ઓરિજિનલ ફળને દબાવે છે, અને પછી શું કરે છે? ઉપશમ કર્યા બાદ, ઓરિજિનલ ફળના ઉપશમ કર્યા બાદ, દબાવ્યા બાદ શું કરે છે? એને કન્વર્ટ કરે છે, પરિવર્તિત કરે છે, અને સજાતીય જે નબળી પ્રકૃતિઓ છે એમાં એ કન્વર્ટ કરે છે, અને પછી એનું જે ફળ છે ભોગવીને એને ક્ષય કરે છે. એટલે કે ઉપશમ, ક્ષયોપશમ. એટલા માટે આ કહેવાય છે આ 6 પ્રકૃતિઓને ખાસ ધ્યાન રાખવાનું. ઓકે,
એટલે આટલું ક્લિયર થઈ ગયું કે એને એવી રીતે નહીં કહેવાય કે ખાલી આનું ક્ષય થયું અને આનું આ 6 પ્રકૃતિનો ઉપશમ, એવી રીતે નહીં કહેવાય. શું કહેવાય? સંયુક્ત મોહનીયનું ક્ષય કહેવાય અને આ 6 પ્રકૃતિનું શું કહેવાય? ક્ષયોપશમ એ કહેવાય. ઓકે, આટલું આપણું ક્લિયર થઈ ગયું અહીંયા. પછી આગળ શું છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ 66 સાગરોપમ જેટલી છે. ઓકે, હવે આપણે આગળ ચાલશું કે આ સમ્યક્ત્વ 4થા થી 7મા ગુણસ્થાનક સુધી હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે જે વાત કરતા હતા કે 4થા થી 4th થી કરીને 4th 5th 6th અને 7th ગુણસ્થાનક સુધી આ ક્ષપશમિક સમ્યક્ત્વ જીવને હોઈ શકે છે. ઓકે, તો હવે જો જીવ 4થા ગુણસ્થાનકે રહેલો હોય તો એ વખતે જીવ પ્રદેશોદય આ અનંતાનુબંધી 4 કષાયોનો જ્યારે પ્રદેશોદય થાય તો ત્યારે શું થાય છે? એ અનંતાનુબંધી 4 કષાયો એ શેમાં પરિવર્તિત કરે છે? એના જે ટોટલ 12 સજાતિ પ્રકૃતિમાંથી જે 4 અપ્રત્યાખ્યાનીય કષાયો છે એમાં પરિવર્તિત કરે છે અને એનું ફળ બતાડે છે અને એ ભોગવીને પછી એનું ક્ષય કરી નાખે છે. પણ જો જીવ 5મા ગુણસ્થાનકે હોય તો શું થાય? તો જીવ જો 5મા ગુણસ્થાનકે હોય તો પછી આ અનંતાનુબંધી 4 કષાયો છે તો એને એનું પ્રદેશોદયમાં શું કરે છે? એને જે 4 પ્રત્યાખ્યાનીય કષાયો છે એમાં એ શું કરે છે? પરિવર્તિત કરે છે અને એનું જે ફળ છે એ ભોગવીને એને ક્ષય કરે છે. પછી જો જીવ 6ઠ્ઠા ગુણસ્થાનકે રહેલો હોય અથવા તો 7મા ગુણસ્થાનકે રહેલો હોય તો શું કરે છે? અનંતાનુબંધી 4 કષાયનું પ્રદેશોદયમાં શું કરે છે કે એને કન્વર્ટ કરે છે સંજ્વલન 4 સંજ્વલન કષાયોમાં એ પરિવર્તિત કરીને એનું ફળ ભોગવીને એને ક્ષય કરી નાખે છે. ઓકે, એટલે દેટ મીન્સ અનંતાનુબંધી 4 કષાયોનું જે ઓરિજિનલ ફળ છે એનું ઉપશમ કરે છે અને એને પછી ટ્રાન્સફોર્મ કરે છે એને સજાતીય પ્રકૃતિઓમાં અને પછી એનું ફળ ભોગવે છે જે પણ છે પોતપોત જેવું જે પણ જેમાં પણ પરિવર્તિત કરે એનું ફળ ભોગવે અને પછી આ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. એટલે ક્ષય પ્લસ ઉપશમ એવી રીતે ક્ષપશમ એવી રીતે થાય છે. ઓકે, એટલે આ ક્લિયર થઈ ગયું હશે હવે તો. અને હા, એવી જ રીતે આ અપ્રત્યાખ્યાનીય કષાયો એમાં જો એ જીવ જો એમાં 4થા ગુણસ્થાનકે રહીને આ અપ્રત્યાખ્યાનીય કષામાં જો એ ટ્રાન્સફોર્મ કરે તો પછી અપ્રત્યાખ્યાનીય નું ફળ શું છે કે જીવને આંશિક વૃત્તિ પણ એ લાવવા દેતો નથી તો એવું ફળ એ ભોગવીને પછી એને ક્ષય કરે. પણ જો 5મા ગુણસ્થાનકે હોય અને પ્રત્યાખ્યાનીય કષાય જો એમાં પરિવર્તિત કરે તો એનું ફળ શું છે કે સંપૂર્ણ વૃત્તિ જે છે સર્વવીરતી, તો સર્વવીરતી લાવવા દેતો નથી જીવને તો એવું એનું ફળ છે. એવું ફળ એ ભોગવે જીવ અને પછી આ દલિકોને ક્ષય કરી નાખે છે. પછી જો સંજ્વલન અહીંયા 6ઠ્ઠા કે 7મા ગુણસ્થાનકમાં રહેલો હોય જીવ તો પછી આ સંજ્વલન કષાયો છે એમાં એ સંજ્વલન 4 કષાયો છે તો એમાં એ કન્વર્ટ કરે છે એ આ કર્મના દલિકોને એમાં કન્વર્ટ કરે છે અને પછી એનું જે ફળ છે એટલે કે યથાખ્યાત ચારિત્ર છે તો એને અટકાવવાનું એનું ફળ છે. તો એવું એ ફળ બતાડે અને આ પછી કર્મોને પછી ક્ષય કરી નાખે છે. તો એવી રીતે હોય છે. પછી આગળ શું કહે છે કે આ સમ્યક્ત્વ ભવચક્રમાં, ભવચક્ર એટલે કે શું? જીવ યાદ રાખવાનું, ભવચક્ર આ શબ્દ આવે એટલે કે જ્યારે જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં એન્ટર કરે તો ત્યાંથી ભવચક્ર કહેવાય કે હવે સ્ટાર્ટ થયો છે. વ્યવહાર રાશિમાં એન્ટર થઈને પછી જેટલા પણ ભવો કરે અને પછી મોક્ષ સુધી પહોંચે, મોક્ષની દશા પ્રાપ્ત કરે તો ત્યાં સુધી એનું એ કહેવાય કે ભવચક્ર છે. ઓકે, તો આ ભવચક્ર આ જે સમ્યક્ત ભવચક્રમાં જીવાત્માને અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે. અસંખ્યથી વાર, અનકાઉન્ટેબલ નંબર ઓફ ટાઈમ્સ જીવ આ ક્ષપશમિક સમ્યક્ત જીવ પ્રગટ કરી શકે છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, એવી રીતે આપણે સમજો. હવે ત્રીજો પ્રકાર છે ક્ષાયિક સમ્યક્ત્વ. તો એમાં શું હોય છે? આ જે જે દર્શન સપ્તક છે, જે દર્શન સપ્તક છે, દર્શન સપ્તકમાં કોણ કોણ આવે આ બધું બહાર કરવું પડશે બધાને લાઈફ ટાઈમ માટે. અનંતાનુબંધી 4 કષાય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય.
તો આ ટોટલ 7 કર્મ પ્રકૃતિને દર્શન સપ્તક કહેવાય. એનું જ્યારે સંપૂર્ણ નાશ એટલે સંપૂર્ણ ક્ષય કરે જીવ. સંપૂર્ણ ક્ષયનું મિનિંગ શું થાય છે કે એવી રીતે ક્ષય કરવું. ક્ષય, સંપૂર્ણ ક્ષય. ક્ષય એટલે કે શું કહેવાય એવો આ વસ્તુને કે એવી રીતે ક્ષય કરવું એટલે કે એવી રીતે જે સત્તા છે એમાંથી કાઢી નાખવાનું કે જે પરમેનન્ટ છે. એટલે પરમેનન્ટલી કાઢી નાખ્યું, એવી રીતે કાઢ્યું કે પરમેનન્ટ જ છે આ વસ્તુ. એટલે પાછો ક્યારે પણ એનું બંધ થવાનું અશક્ય છે. એટલે દર્શન સપ્તકનું પાછો ક્યારે પણ બંધ થઈ જ નથી શકવાનું. એને કહેવાય સંપૂર્ણ ક્ષય કર્યું એવી રીતે કહેવાય. ઓકે, એટલે એક વખત ક્ષય થઈ ગયું તો થઈ ગયું. હવે પાછો ક્યારે પણ આ બંધ થઈ નહીં શકશે. આ 7 કર્મ પ્રકૃતિઓનું તો એનો સંપૂર્ણ ક્ષય થાય જીવ જ્યારે કરે તો કહેવાય કે હવે જીવને ક્ષાયિક સમત્વ પ્રગટ થયું છે જીવને. એટલે જીવને કહેવાય કે હવે એક ક્ષાયિક સમકિતિ બની ગયો છે. ઓકે, તો હવે આગળ એનું આપણે ડિટેલ્સ જોઈએ શું છે. સમજો કે આ એક જીવ છે, એનું અહીંયા જન્મ થયું છે અને એનું મૃત્યુ અહીંયા થવાનું છે 100મા વર્ષે. અને અહીંયા 70 યર્સ ઓલ્ડ થવાનું છે. આ 70 યર્સ ઓલ્ડ થવાનું છે તો ત્યારે એ જીવ ક્ષાયિક સમત્વી બનવાનું છે. પણ હવે સમજો કે જો જીવ આ જ ભાવમાં સમજો કે અહીંયા પહોંચ્યો છે, સમજો કે અહીંયા 20 વર્ષનો થયો છે અહીંયા. ઓકે, સમજો ફોર એક્ઝામ્પલ માટે અહીંયા સમજો કે હમણાં અહીંયા 20 વર્ષનું થયું છે અને આગળ સમજો કે 70 યર્સ ઓલ્ડ થશે તો ત્યારે આ ક્ષાયિક સમત્વી બનવાનું છે. એટલે આ ભાવમાં જ એક ક્ષાયિક સમકિતિ બનશે. પણ સમજો કે જો એ જીવ પહેલા જ એનું આવતા ભાવનું આયુષ્ય કર્મ બંધાઈ જશે ને, એટલે 70 યર્સ ઓલ્ડ થશે એનાથી પહેલા જ ક્યારે પણ એ આયુષ્ય કર્મનું બંધ થઈ જશે. તો આયુષ્ય કર્મનું કેવું હોય છે રૂલ, નિયમ કેવો હોય છે કે એક વખત જો એ આયુષ્ય કર્મ બંધાઈ જાય એટલે આત્માના આ પ્રદેશોમાં એ બંધ થઈ જાય, સત્તામાં આવી જાય આયુષ્ય કર્મ, તો શું કરવું પડે? ભલે આ જ ભાવમાં એ ક્ષાયિક સમકિતિ બનવાનું છે તો પણ એને આવતો ભાવ કરવું પડશે. કારણ કે આવતા ભાવનું આયુષ્ય કર્મ એનું બંધ થઈ ગયું છે. એટલે આવતો ભાવ એટલે આ ભાવ તો એ કરવાનું જ છે. ભલે એક ક્ષાયિક સમકિતિ ભલે આ ભાવમાં બનશે પણ આવતો નેક્સ્ટ ભાવ પણ એનું એ આખો જન્મ પણ લેવું પડશે, જીવવું પણ પડશે નેક્સ્ટ ભાવ પણ. એવું છે આ આયુષ્ય કર્મ. એટલે આ ભોગવવું જ પડે એવું છે એક વાર બંધાઈ જાય તો. એવું છે. પણ જો અને હા, એટલે મેન એ ધ્યાન રાખવાનું કે આયુષ્ય કર્મ જે છે ને એ તીર્થંકરના આત્માને પણ ભોગવવું પડે. આખું જેટલું આયુષ્ય હોય ને બંધાયેલું આખો ભોગવવું પડે એમને પણ. એ ભોગવે આખો ભોગવાઈ જાય પછી જ એનું નિર્વાણ થઈ શકે. એટલે એવું આ છે આયુષ્ય કર્મ. એટલા જ માટે એને શું કહેવાય, બેડી જેવું છે. હથકડી બેડી જેવું છે કે બાંધી રાખે. એક વખત એ આયુષ્ય જે બેડીઓ છે આ આયુષ્ય કર્મની બેડીઓ બંધાઈ ગઈ ને આવતા ભાવની, તો એ આવતો ભાવ તો કરવું જ પડશે. એટલે કેટલી પણ આપણે તપસ્યા તપ ત્યાં કાંઈ પણ કરશું ને કે કેટલો પણ આપણે ભાવશું તો પણ આ આયુષ્ય કર્મ એ શું ક્ષપક શ્રેણીને પણ અટકાવી દેશે. ક્ષપક શ્રેણી ના ભાવોને પણ એ એટલે કે એ કરાવી નહીં શકશે. એટલે આખો એને શું કરવું પડશે, આવતા ભાવનું આયુષ્ય ભોગવવું પડશે. એટલે આ ભાવમાં પછી એક ક્ષપક શ્રેણીનું મંડળ નહીં કરી શકશે જો આવતા ભાવનું આયુષ્ય કર્મ બાંધી નાખશે જીવ. તો એવું આ બેડી જેવું છે આયુષ્ય કર્મ એકદમ. એટલા માટે જો જીવ હવે આયુષ્ય સમજો કે એને આયુષ્ય કર્મ આવતા ભાવનું બાંધ્યું નથી પણ એનાથી પહેલા જ એક ક્ષાયિક સમકિતિ બની જાય તો પછી એ જ ભાવમાં જીવને ક્ષપક શ્રેણી જેટલા ભાવો એ ભાવી શકે છે. આટલા એ ઉત્કૃષ્ટ લેવલના ચડતા ભાવો એ ભાવી શકે અને આ ક્ષપક શ્રેણીના પ્રભાવથી બાકી બીજા બધા જે પણ જે કર્મો છે ને, કેવા કર્મો છે, 4 ઘાતી કર્મો, એ બધા નાશ થઈ જશે. એ ખાસ ધ્યાન, બધા નાશ થઈ જાય એમાં અને જીવને કેવલ જ્ઞાન પ્રગટ થાય. અને જેટલું પણ પછી આયુષ્ય કર્મ હશે બાકી આ ભાવનું તો એ આખો ભોગવીને પછી છેલ્લે એ મોક્ષ એ જ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે નિર્વાણ પામે છે. તો એવું છે, ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ આયુષ્ય કર્મ બાંધ્યું છે કે નહીં આવતા ભાવનું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ જીવ માટે.
પછી આગળ શું કહે છે કે ક્ષયિક સમકીર્તિ આત્મા વધુમાં વધુ 3, 4 અથવા 5 ભવ કરે છે અને અવશ્ય મોક્ષે જાય છે. એટલે કે એવું કમ્પલસરી પછી એનું ક્ષયિક સમકીર્તિનું કેવું છે, એક વખત આવે ને ક્ષયિક સમ્યક્ત્વ ગુણ પ્રગટ થઈ જાય ને આત્મામાં, તો એ ક્યારે પણ એ ગુણ નું આવરણ કોઈ પણ કર્મ નહીં કરી શકે. એ ગુણ ક્ષયિક સમ્યક્ત્વનું જે ક્ષયિક સમ્યક્ત્વ ગુણ છે એનું ઘાત કોઈ પણ કર્મ પછી કરી જ નહીં શકે. એક વખત બસ પ્રગટ થઈ જાય એવું છે આ. અને એ અવશ્ય એ જીવ મોક્ષે જશે 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 જ. મેક્સિમમ કેટલું, એ જ ભવે, અથવા તો એ જ ભવે જાય, અથવા તો વધારેમાં વધારે કેટલા કરે, 3, 4 અથવા 5, વધારેમાં વધારે નથી. વધારે તો પછી એના ભાવ તો હોઈ જ નહીં શકે. એ ખાસ ધ્યાન રાખવાનું. અવશ્ય પછી મુક્તિ તો છે જ જીવની, એવું છે. અને એની શું કહેવાય છે, આ સમ્યક્ત્વની સ્થિતિ કેવી છે, સાદી અનંત કહેવાય. જેમ આપણે કહ્યું, સાદી એટલે સ્ટાર્ટ છે, એટલે જે ક્ષણે જે સમયે ક્ષયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે આત્માને, તો ત્યારથી કહેવાય છે કે એ જીવની આ સમ્યક્ત્વની સ્થિતિ જે છે એ સ્ટાર્ટ થઈ છે. એટલે કે આદિ સહિત છે. એટલે ઇટ હેઝ અ સ્ટાર્ટિંગ, પણ એન્ડિંગ છે એનું, ઇટ હેઝ નો એન્ડિંગ. અનંત છે, અંત વગરનું અનંત છે એની સ્થિતિ. અંત નથી, કારણ કે એ પછી ટેમ્પરરી નથી, પણ શું પરમાનન્ટ સ્થિતિ કહેવાય. એટલે ફોર એવર માટે રહેવાની જ છે. મોક્ષમાં પણ ગમન કરશે તો ત્યારે પણ ક્ષયિક સમકીર્તિ ની જે સ્થિતિ છે એવી ને એવી જ રહેવાની છે. એ ખાસ ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે આપણે પેલા શું કહ્યું કે દર્શન સપ્તક નું ક્ષય સંપૂર્ણ ક્ષય કર્યું. દેટ મીન્સ હવે પરમાનન્ટ ક્ષય પાછો એનું બંધ થઈ જ શકવાનું નથી, ઇમ્પોસિબલ છે. જો એનું બંધ થાય આ પાછો, તો જ પછી ક્ષયિક સમ્યક્ત્વ ગુણ એ ચાલ્યો જાય ને. તો પછી એનું સ્થિતિ અનંતવાળી નહીં કહેવાય ને. પણ એવું નથી. સંપૂર્ણ ક્ષય એક વખત થઈ ગયો આ દર્શન સપ્તકનો, તો ફોર એવર માટે ક્ષય થઈને જ રહેવાનું છે. એ પાછો બંધ થવાનું નથી એનું ક્યારે પણ. એટલા માટે ક્ષયિક સમ્યક્ત્વ પણ એની સ્થિતિ પણ અનંત કહેવાય છે, સાદી અનંત કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે એક વખત આત્માથી એટલે એક વખત પ્રાપ્તિ થઈ જાય ને, પ્રગટ થઈ જાય આ ગુણ આત્મામાં, તો પાછો એના બાદ ક્યારે પણ આત્માથી જુદું પડતો નથી, સાથે જ રહે છે. એટલા માટે એને શું કહેવાય છે, એની સાદી અનંત કહેવાય છે. આ એક વખત સ્ટાર્ટ થયું તો ફોરએવર માટે રહેશે જ સાથે. આ સમ્યક્ત્વ જીવને ચોથા થી 14th ગુણસ્થાનકમાં હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે ચોથા ગુણસ્થાનક થી કરીને જીવને 14th ગુણસ્થાનક સુધી આ ક્ષયિક સમ્યક્ત્વની સ્થિતિ હોઈ શકે છે. તો એક્ઝામ્પલ માટે છે ને આપણા પાસે એક્ઝામ્પલ, જે આ શ્રેણિક મહારાજા છે, એમનું જે જીવ છે એ હમણાં નારકીનું જીવ છે. તો એ નારકી નું જીવ તરીકે રહેલા છે, પણ એ કયા ગુણ સ્થાનકે રહેલા છે ત્યાં? એ ચોથા ગુણ સ્થાનકે રહેલા છે આ નરકમાં. અને સમ્યક તો કેવું છે એમના આત્મામાં પ્રગટ થયેલું, તે છે ક્ષયિક સમ્યક તો પ્રગટ થયેલું છે. એટલે શ્રેણિક મહારાજ કેવા છે? ચોથા ગુણ સ્થાનકે રહેલા ક્ષયિક સમકીર્તિ છે. એ ધ્યાન રાખવાનું. અને જે બીજું પણ એક્ઝામ્પલ છે, જે કૃષ્ણ મહારાજા છે, તો એ પણ કેવા છે? એ પણ હમણાં કૃષ્ણ મહારાજાનો જે જીવ છે એ હમણાં એ ક્યાં છે? એમનું જીવ નરકમાં છે. એ નારકીનું જીવ બન્યા છે. અને એ કયા ગુણ સ્થાનકે છે? ચોથા ગુણ સ્થાનકે છે. પ્લસ એમનું આત્મામાં સમ્યક્ત્વ કેવું છે? ક્ષયિક સમ્યક્ત્વ પ્રગટ થયેલ છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે એ ક્યાંથી લઈને ગયા છે આ ક્ષયિક સમ્યક્ત્વ? કઈ ત્યાં નરકમાં રહીને એમને પ્રગટ નથી થયું આ બંનેને. એટલે શ્રેણિક અને કૃષ્ણ મહારાજાને નરકમાં રહીને ક્ષયિક સમ્યક્ત્વ પ્રગટ નથી થયું, પણ મનુષ્ય હતા જ્યારે તે આ શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજાના ભવમાં રહેલા હતા, તો એ જ ભવમાં તેમણે ક્ષયિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે એમણે. અને ત્યાંથી એ લઈને ત્યાં પછી નરકમાં ગયા છે. તો એનું રીઝન શું છે, જે આપણે હમણાં ડિસ્કસ કર્યું, કે જો જીવ ક્ષયિક સમ્યક્ત્વ એને એ જ ભાવમાં મળવાનું છે આગળ ચાલીને, પણ એ ક્ષયિક સમ્યક
પૃથ્વી બને એનાથી પહેલા જ જો આવતા ભાવનું આયુષ્ય એ બંધ કરી નાખે તો પછી એનો આવતો ભાવ કરવું જ પડે ને. એ બેડીમાં જકડાઈ ગયા તો એ બેડી છોડશે નહીં. આયુષ્ય કર્મની એવું છે એમ. એટલે એ બંનેનું કેવું નરક આયુષ્ય એમણે બંધ કરી નાખ્યું અને એના બાદ એ ક્ષયક સમકીર્તિ બન્યા. બરાબર, એના બાદ ક્ષયક સમકીર્તિ બન્યા. એટલા માટે એમને આ ભલે આ ક્ષયક સમકીર્તિ બન્યા છતાં પણ એના ક્ષયક સમકીર્તિ બનવા દ્વારા પણ તેમનું જે આવતા ભાવનું જે નરક આયુષ્ય પણ એ મટી નથી જતું, કઈ ક્ષય નથી પામતું. એવું છે આ આયુષ્ય કર્મ. ખતરનાક એવું બેડી જેવું છે આ, હથકડીઓ જેવું. એ લઈને જ જાય, ઘસેડીને એ લઈ જ ગયો નરકમાં જીવને, આવા ક્ષયક સમકીર્તિ જીવને પણ, જે તીર્થંકર બનવાના છે એવા જીવને પણ. એટલે એવું ખરાબ હોય છે આયુષ્ય કર્મ. એટલા જ માટે આપણને ભવ કે સંસાર કે આ લાઈફ કહેવાય ને, કે આ લાઈફ ને આપણને એના ઉપર રાગ હોવું નહીં જોઈએ. જો આ બહુ ગમતું હશે તો પછી કર્મ આપણને વારંવાર આ ભવો 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 આપતા જ હશે. આ બેડીઓમાં આપણે જકડાતા જશું. એવું હોય છે આ. અને ખાસ ધ્યાન રાખવાનું કે આ શું હોય છે ક્ષયક સમ્યક. તો ભલે નરકમાં જીવ પડી ગયો તો એવું નથી કે નરકમાં ચાલ્યો ગયો તો પછી આ ક્ષયક સમ્યક તો ગુણ પણ ચાલ્યો જશે, એવું નથી. નરકમાં પણ ત્યાં રહેલો જ હશે આત્માની અંદર. કારણ કે ક્ષયક સમ્યક તો કેવું છે, સાદી અનંત સ્થિતિ વાળો છે. એક વખત આવે તો જાય નહીં, પછી એ સદાકાળ ફોર એવર માટે રહેવાનું જ છે. એટલે નરકમાં પણ છે તો પણ જીવ, તો પણ એ ત્યાં રહેવાનું જ છે આ ક્ષયક સમ્યક તો. અને એ લઈ જશે મોક્ષમાં પણ સાથે જ રહેશે. અને મોક્ષ તો અવશ્ય ફિક્સ જ થઈ જાય જીવનું. એ ખાસ ધ્યાન રાખવાનું. અને આ સમ્યક તો પ્રગટ કરવા માટે ખાસ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ શું હોવી જોઈએ? પ્રથમ વજ્ર ઋષભ નારદ સંગણ અવશ્ય હોવું જોઈએ જીવને. તો આજે એક્ઝામ્પલ માટે આપણે જે કહ્યા કે શ્રેણીક મહારાજ અને કૃષ્ણ મહારાજા, તો બંનેના કેવા હતા? વજ્ર ઋષભ નારદ સંગણ હતા એમના ભવોમાં. અને ત્યારે પછી એમને આ ટર્મ્સ એન્ડ કન્ડિશન ફૂલફિલ થાય તો જ જીવ એવા એવા લેવલનું એ ભાવો ભાવી શકે કે જેના કારણે ક્ષયક સમ્યક તો પ્રગટ થઈ શકે. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણને તો નબળુંમાં નબળું છેવટું સંગણ છે. તો જેવું નબળું સંગણ એવું નબળું મન અને એવા નબળા ભાવો. એવા નબળા ભાવોથી શું આપણે આવા લેવલનું કઈક ક્ષયક સમ્યક્ત્વ પ્રગટ કરી શકીએ આત્મામાં? એ નહીં કરી શકીએ. એટલા માટે આપણા જેવા જીવોને, આ આરાવાળા જે જીવો છે એમને ક્ષયક સમ્યક્ત્વ પ્રગટ ગુણ થઈ નહીં શકે. આ ગુણ પ્રગટ નહીં થઈ શકે. ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે નબળા સંગણ વાળા છીએ આપણે. પછી તીર્થંકર કે કેવડીના કાળમાં ક્ષયક સમકીર્તિની પ્રાપ્તિ થાય. એટલે જે આ કાળ છે તો એમાં શા માટે ક્ષયક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે? કારણ કે એ કાળમાં જે પ્રથમ વજ્ર ઋષભ નારાજ સંગણ છે ને આ, તો એ જીવને પ્રાપ્ત થઈ શકે છે. પાંચમા આરામાં આ પહેલું સંગણ વાળું કોઈ પણ જીવ જન્મ લેતો નથી. પાંચમા આરા વાળા આ મનુષ્યો બધા આ છેવટા સંગણ, નબળા સંગણ વાળા છે. કે જે કઈક થોડુંક થાય તો તરત શું થાય? હાડકા તૂટી ભાંગી જાય, ફ્રેક્ચર થઈ જાય. આવા નબળા સંગણ વાળા, નબળા એવા મન વાળા છે કે થોડું કઈ થયું તો હાય હોય ચાલુ, ક્રોધ કષાય વગેરે ચાલુ. એવું આપણા નબળા મન વાળા છે. થોડું કઈ થયું, ડિસ્ટ્રેક્ટ થઈ ગયા, દેરાસરમાં કઈ અહીંયાથી ત્યાં કોઈ પાસ ઓન થાય છે તો નજર ત્યાં ફરી જાય, ભાવો પડી જાય, ભાવો આવી જાય, ઊંચો નીચો ઊંચો નીચો. મન કેવું આવું ડિસ્ટ્રેક્શન વાળું છે મન. નબળામાં નબળું મન છે. ખાસ ધ્યાન રાખવાનું. પછી ક્ષયક સમકિત પામવા માટે 8 વર્ષ ઉપરની ઉંમર અવશ્ય જોઈએ. આપણે એક ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં પણ છે કે આટલી મેચ્યોરિટી હોવી જોઈએ જીવને. 8 years ઓલ્ડ હોવા જોઈએ મિનિમમ. એનાથી જે નાના હોય ને, નાના ઉંમરના હોય, તો તેઓ એલિજિબલ નથી ક્ષયક સમકીર્તિ બનવા માટે. કેમ? કારણ કે એટલું એમનામાં મેચ્યોરિટી હજી નથી થયેલી કે આટલા આધ્યાત્મિક લેવલના, આવા લેવલના ભાવો એ ભાવી શકે. એટલા માટે આટલી મેચ્યોરિટી
જે છે એ હોવી જોઈએ અવશ્ય, એવું છે આ. એટલે એમ પણ કહી શકાય કે 8મા વર્ષે જીવો શું કહેવાય કે દીક્ષા પણ સ્વીકારી શકે છે. દેશવીરતી પણ અને સર્વવીરતીપણું પણ એમના આત્મામાં આવી શકે છે. એટલે ત્યારે જ આવી શકે છે 8 years ઓલ્ડ થાય એના બાદ. અને એનાથી પહેલા નાનકડા હોય તો ત્યારે એ આટલું એલિજિબિલિટી નથી એમાં. એ ખાસ ધ્યાન રાખવાનું. તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ સમજી લેવાના. પછી સક્ષમ સમકૃતિ જીવ અધ્યવસાયની નિર્મળતા કરતો કરતો આગળ વધતો જાય તો તે પણ ક્ષાયિક સમ્યક્ત્વ પામવા પુરુષાર્થ કરી શકે છે. એવી રીતે કહે છે. જે આપણે સક્ષમ સમ્યક્ત્વ જોયું ને સેકન્ડ પ્રકારનું, સેકન્ડ ટાઈપનું જે સમ્યક્ત્વ ભણ્યા એ કયો છે? શૈક્ષણિક સમ્યક્ત્વ. એ કેવી રીતે પ્રગટ કર્યું જીવે? ઉપશમ સમ્યક્ત્વી હતું અને પછી એ કન્વર્ટ થયું સક્ષમ સમ્યક્ત્વમાં. પણ હવે શૈક્ષણિક સમકૃતિ જીવ છે ને, જો એના ભાવો જે છે ને એ ટકાવી રાખે. ફર્સ્ટ ઓફ ઓલ ટકાવી રાખવું એ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે ટકાવીને પણ 66 આગરોપમના વર્ષો જેટલું એ ટકાવી શકે, જો ટકાવી શકે તો. અને હજી આગળ ચાલીને જો એ અધ્યવસાયોને નિર્મળ કરાવે, કરતો આગળ વધતો જાય ને, તો એ કેવી રીતે, શા માટે અહીંયા કહ્યું છે કે અધ્યવસાયની નિર્મળતા કરવી કેમ જરૂર પડે છે આ શૈક્ષણિક સમકૃતિ જીવને? સિમ્પલ રીઝન છે, કારણ કે હજી પણ એ જીવનું શું ચાલી રહેલું છે? સમ્યક્ત મોહનીય કર્મ જે છે ને, તો સમ્યક્ત મોહનીય કર્મ એનું ઉદયમાં ચાલી રહેલું છે. એટલે કેવું છે, સમ્યક્ત મોહનીય દર્શન સપ્તકમાંથી જ એક છે ને, જે શું છે? આ એક કર્મ છે, બરાબર. સમ્યક્ત મોહનીય કર્મ હજી એનું ઉદય ચાલી રહેલું છે અને બાકીની 6 પ્રકૃતિઓનું ક્ષેક્ષમ ચાલી રહેલું છે. એટલે કે પ્રદેશોદય તો ચાલી જ રહેલું છે ને, તો એને નિર્મળ કહેવાય? આવી અવસ્થાને હજી નિર્મળ નહીં કહેવાય, મળ સહિત કહેવાય. કારણ કે હજી દર્શન સપ્તક જેવું મળ હજી પણ આત્મામાં પડેલું છે, હજી નીકળ્યું નથી, હજી પણ પડેલું છે. એટલા માટે ને કહેવાય કે નિર્મળ અવસ્થા હજી નથી મળી શૈક્ષણિક સમકૃતિ જીવને. જો એના અધ્યવસાય હજી એ નિર્મળ બનાવતો જાય, કરતો જાય, તો પછી આગળ ચાલીને એ પણ પછી સીધો ક્ષય કરતો જાય. ક્ષય એટલે કે સંપૂર્ણ ક્ષય એટલે ટોટલી સત્તામાંથી કાઢતો જાય આ દર્શન સપ્તકને. અને એક વખત બધા ક્ષય થઈ ગયા તો ડાયરેક્ટ ક્ષય સમકૃતિ બની શકે છે. એટલે એ પુરુષાર્થ કરી શકે છે આ જીવ, એવું છે. અને હવે નેક્સ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં શું બતાવે છે કે ક્ષયિક સમકૃત પામવા માટે મનુષ્ય ભાવ આવશ્યક છે, કમ્પલસરી છે. આ ખાસ ધ્યાન રાખવાનું. ક્ષયિક સમકૃતિ કોઈ તિર્યંચ નથી બની શકતો, ન તો નારકી બની શકે, ન તો દેવતા બની શકે. ક્ષયિક સમકૃતિ કોણ બની શકે? માત્ર મનુષ્ય ભાવમાં જ પોસિબલ છે. ખાસ ધ્યાન રાખવાનું આના માટે. ઓકે. જે આપણે આ ઉપશમ સમ્યક્ત્વ જોયું, તો એ કયા ગતિ? 4 ગતિ વાળા કરી શકે છે ઉપશમ સમકૃતિ. 4 ગતિ એટલે નારકી, સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ, પછી દેવતા અને મનુષ્ય, સંઘની મનુષ્ય. આ બધા 4 ગતિ વાળા ઉપશમ સમકૃતિ બની શકે છે. પણ ક્ષાયિક સમકૃતિ માત્ર જે આ મનુષ્ય ભાવ છે તે જ એમાં જ પ્રાપ્ત થઈ શકે છે. અને શૈક્ષણિક સમ્યક્ત્વ છે એ પણ 4 ગતિ વાળા આ પ્રગટ કરી શકે છે જીવો. અહીંયા ક્વેશ્ચન છે, પ્લીઝ એક્સપ્લેન દર્શન સપ્તક. દર્શન સપ્તકમાં કોણ કોણ હોય છે? ખાસ ધ્યાન રાખવાનું. દર્શન મોહનીય કર્મની 3 પ્રકૃતિઓ કઈ કઈ છે? દર્શન મોહનીયના 3 ટાઈપ્સ કયા છે? સંકિત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. પ્લસ બાકીના જે 4 કોણ છે? અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોભ. આ 4 કષાય ચારિત્ર મોહનીય કર્મો. આ 7 ટાઈપ્સના જે કર્મ પ્રકૃતિઓ છે એને દર્શન સપ્તક કહેવાય. રીઝન શું છે? કારણ કે એ 7 છે કર્મો. તો 7 કર્મોનો જે ગ્રુપ છે એટલા માટે એને સપ્તક કહેવાય. પણ એને દર્શન સપ્તક શા માટે કહેવાય છે? દર્શન કહેવાય છે કારણ કે એ દર્શન ગુણ છે. દર્શન એટલે કે જે સમ્યક દર્શન ગુણ છે આત્માનું, તો એનું ઘાત કરનાર આ
સાત કર્મોનું સપ્તક છે, એટલા માટે એને દર્શન સપ્તક કહેવાય છે. જો એ કર્મનું આ સાત જે દર્શન સપ્તકના ઉદયને જીવ જો અટકાવી દે અથવા તો ક્ષય કરે તો જીવ સમ્યક દર્શન ગુણ અથવા તો ક્ષેપશમ કરે તો જીવને શું આ સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે. ઓકે, અહીંયા સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું આગળ. જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગળ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ.